અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા ઓશિયાના માલિક ધીરેન્દ્ર ચોપડાએ સપ્લાયર્સને આપેલા પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન થવા માંડ્યા છે. અત્યાર સુધીમાં સેંકડો ચેક રિટર્ન થઈ ચૂક્યા છે. બીજી તરફ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ હેઠળ 28મી એપ્રિલે ઓશિયાના તમામ સ્ટોર્સની બહાર ઓશિયાના સ્ટોર્સની તમામ મિલકતો વચગાળાના રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના હાથમાં હોવાથી કોઈપણ લેણદારે તેમાં પ્રવેશ ન કરવો તેની જાણ કરતી નોટિસ 28મી એપ્રિલે ઓશિયા માર્ટમાં લગાડી દેવામાં આવી છે. ઓશિયા હાઇપર રિટેલ્સ લિમિટેડના દુબઈ અને અબુધાબીના મોલ સ્ટોર્સ પણ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના ઓશિયા માર્ટની ગેરરીતિને લઈને ભોગ બનેલા 13 વેપારીઓએ સીઆઈડીમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીઓએ ધીરેન્દ્ર ચોપડા અને કવિતા ચોપડા સામે ફરિયાદ નોંધાવી છે. અત્યારે જે ફરિયાદ નોંધાયા છે એમાં અમે લોકો 13 લોકો એક હંગાત ગયા હતા. બાકી એમાં છે તો બહુ ઘણા લોકો, 200થી ઉપર લોકો છે જેના જોડે ફ્રોડ થયું છે. અને એ ઓશિયા મોલના માલિક છે ધીરેન્દ્ર ચોપડા, એની વાઈફ કવિતા ચોપડા. એ મોલ ધરાવતા હતા અને અમદાવાદની અંદર ટોટલ 42 મોલો હતા અને અમે લોકો બધા અલગ અલગ જાતના પ્રોડક્ટ એમને સપ્લાય કરતા હતા. અને છેલ્લે જે છે કે એ બધાના પૈસા બાકી રાખીને એ ભાઈ એ અત્યારે બંધ કરી નાખ્યું છે. અમે લોકો એમના સાથે 2014થી જોડાયેલા હતા, જ્યારથી મોલ ઓપન થયા. અને અમે લોકો હું પોતે એફએમસીજી સપ્લાય કરતો હતો અને મારા જે ઓળખીતા ભાઈબંધો છે એ તો બધા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ સપ્લાય કરતા હતા. જે મોલમાં તમને ખબર છે કે બધા એફએમસીજી હોય, કાપડ હોય, કોમોડિટીઝ હોય ને બધા પ્રોડક્ટ્સ હોય. મારા પ્રમાણે જે આમ જોઉં તો મિનિમમ 500 કરોડથી ઉપરનો ફ્રોડ હશે. અમે જે ફરિયાદ કરી છે એમાં મારા 1,97,00,000 છે અને ટોટલ અમારા 13 લોકોના ભેગા થઈને 4,93,00,000 જેવું. સપ્લાયર્સ દ્વારા કરવામાં આવતા ફોન ઓશિયા મોલના કોઈ જ પ્રમોટર ઉપાડતા નથી. તેમના સ્ટાફના તમામ સભ્યના ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા છે. તેમની ઓફિસોમાં અને મોલ્સમાં રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના માણસોને બેસાડી દેવામાં આવ્યા છે. જૂન-જુલાઈ 2025માં ખરીદી કર્યા પછી સપ્લાયર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને પેમેન્ટ આપવામાં ધાંધિયા ચાલુ થઈ ગયા હતા. પરિણામે સપ્ટેમ્બર 2025માં સપ્લાયર્સે ધીરેન્દ્ર ચોપડા સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં તેમણે ખાતરી આપી હતી કે ઓક્ટોબર-નવેમ્બરમાં તેમની પાસે નવા ઇન્વેસ્ટર્સનું 650 કરોડથી વધુનું ફંડ આવવાનું હોવાથી તેમને ડિસેમ્બર 2025માં પેમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. ટૂંક સમયમાં કંપનીમાં નવા પાર્ટનર જોડવાનું હોવાનું તેમણે જણાવ્યું હતું. પરિણામે પૈસા આવશે તેવી આશામાં પીડીસી ચેક લઈને તમામ સપ્લાયર્સ ચૂપ બેસી ગયા હતા. પરંતુ જાન્યુઆરીથી ચેક રિટર્ન થતાં ગંભીરતા વધવા માંડી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.